Jai Hind students, now today we are going to start our chapter 11 એક જાદુઈ પત્રની વાર્તા પાર્ટ 2 જ્યાં લેખક છે રતિલાલ બોરીસાગર. સ્ટુડન્ટ્સ, તમે આગળનો ફર્સ્ટ પાર્ટ જોયો હશે. આ ચેપ્ટર નંબર 11 એક જાદુઈ પત્રની વાર્તા, જેનો ફર્સ્ટ પાર્ટ આગળ આપણે એક્સપ્લેન કરી લીધેલો છે. જેમાં કઈ સ્ટોરી હતી, યાદ છે કોઈને સ્ટોરી? કે નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો, કહી ચાલ આજે પિક્ચર જોવા જઈએ. ત્યારે તેના મિત્રએ કહ્યું ટિકિટ લાવ્યો છે? તો નિરંજને કહ્યું ના, ટિકિટ ન હોય તો રવિવારે ફિલ્મ જોવાની વાત જ કઈ રીતે થઈ શકે. તો નિરંજને શું કહ્યું, તું ચાલ તો ખરો, કંઈ મેળ પડે તો ઠીક છે, નહીંતર પાછા. થિયેટર કંઈ બહુ દૂર ન હતું એટલે અને ઘરે કંઈ ખાસ કામ પણ ન હતું, એટલે હું એની સાથે નીકળ્યો. પણ થિયેટર ઉપર હાઉસફુલનું પાટિયું ઝૂલતું હતું. રાઈટ ને સ્ટુડન્ટ્સ? પાર્ટ 1માં આપણે આ ચેપ્ટરનો વિડીયો પણ બતાવ્યો હતો અને આ ચેપ્ટરની સ્ટોરી અહીંયા સુધી આપણે એક્સપ્લેન કરી હતી. આજના આ પાર્ટ 2માં આગળનું આપણે કન્ટિન્યુ કરીશું. બે મિત્રની વાત છે, જેમાં એકનું નામ છે નિરંજન અને બીજા મિત્રનું નામ આપ્યું નથી. ઓકે, તો ધ્યાનથી સાંભળજો. પિક્ચર જોવાની વાત કોણે કરી? નિરંજને કરી. ઓકે, અને એ દિવસે કયો વાર હતો? રવિવારનો દિવસ હતો. અને રવિવારના શોમાં પિક્ચર જોવાની વાત જ થાય નહીં. પણ તો બી બંને મિત્ર, નિરંજન અને તેનો મિત્ર, થિયેટર ઉપર ગયા. પણ ત્યાં જઈને એમણે જોયું તો ત્યાં શેનું પાટિયું ઝૂલતું હતું? હાઉસફુલનું પાટિયું ઝૂલતું હતું. ઓકે સ્ટુડન્ટ્સ, તો આગળનું આપણે કન્ટિન્યુ કરીએ. કેમ, હું ખોટું કહેતો હતો કે આજે યાર પત્તો જ ન ખાય? નિરંજનનો મિત્ર શું કહે છે કે મેં જો ખોટું કીધું હતું કે આજે રવિવારના દિવસે ટિકિટ વગર પિક્ચર જોવા જવાની વાત જ કરી શકાય નહીં. આજે રવિવારનો દિવસ છે એટલે શો હંમેશા હાઉસફુલ જ હોય. આવું નિરંજનના મિત્રએ નિરંજનને કહ્યું. નિરંજન ઘડીભર તો ઝંખવાણો પડી ગયો, એટલે થોડો સંકોચમાં આવી ગયો. પણ એકાએક તેનો ચહેરો ચમકી ઉઠ્યો. એટલે કે નિરંજનના મગજમાં નિરંજનનો ચહેરો ચમકી ઉઠ્યો. કેમ? કારણ કે એને એક નવી યુક્તિ સૂઝી હતી પિક્ચર જોવા જવા માટેની. તેણે ખિસ્સામાંથી એક કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો. એટલે કે નિરંજને તેના ખિસ્સામાંથી એક કાગળ એટલે કે એક લેટર કાઢ્યો અને તેના મિત્રના હાથમાં મૂક્યો. છાપેલા લેટર પેડ ઉપર કશુંક લખ્યું હતું. લેટર પેડ એટલે કે ઓફિસ હોય, એ ઓફિસનો સ્ટેમ્પ લગાડેલો, ઓફિસનો લોગો લગાડેલો, એનો સ્ટેમ્પ લગાવેલું એક લેટર હોય, બ્લેન્ક લેટર, જેના ઉપર સ્ટેમ્પ અને ઓફિસનો લેટર લોગો લગાવેલો હોય. ઓકે, એવો બ્લેન્ક લેટર હોય, જેમાં એ બ્લેન્ક લેટરને કહેવાય લેટર પેડ. ઓકે, જેમાં તમે કશું બી લખી શકો. એટલે કે જેમાં આવો એક લેટર પેડ હતો. મેં ઘણીવાર ખરાબ અક્ષરોમાં લખાયેલું વાંચ્યું છે. એટલે કે તેના મિત્રએ એ લેટર પેડ પર કશુંક લખ્યું છે તે જોયું. એટલે કે નિરંજને આપેલો કાગળ ખોલ્યો. એ લેટર પેડ હતું અને લેટર પેડ ઉપર કશુંક લખ્યું હતું. તેનો મિત્ર કહે કે મેં ઘણીવાર ખરાબ અક્ષરે લખેલું લખાણ વાંચ્યું છે. એટલે કે ખરાબમાં ખરાબ અક્ષર હોય એનું પણ લખાણ વાંચવાનો પ્રયત્ન કર્યો છે અને વાંચ્યું પણ છે. એટલે કે વાંચવાનો પ્રયત્ન કર્યો છે. મારા પોતાના અક્ષર પણ કંઈ બહુ સારા નથી. તેનો મિત્ર શું કહે છે કે મારા પોતાના અક્ષરો પણ કંઈક વધારે સારા નથી. પણ આ પત્રના અક્ષરો જેવા ખરાબ અક્ષરો મેં આજ સુધી ક્યારેય જોયા ન હતા. નિરંજનના મિત્ર કહે છે કે આ પત્રમાં જેટલા ખરાબ અક્ષરો હતા એટલા ખરાબ અક્ષર મેં આજ સુધી ક્યારેય ક્યાંય જોયા નથી. જેમ સુલેખનની હરીફાઈઓ થાય છે. સુલેખન, સુ એટલે કે સારા, સુંદર અક્ષરે લખાણ લખવાની હરીફાઈ, એટલે કે બેસ્ટ હેન્ડરાઇટિંગની કોમ્પિટિશન થાય છે ને, એવી એને કહેવાય સુલેખનની હરીફાઈ. એટલે કે જેમ સુંદર અક્ષરે લખાયેલા લખાણની હરીફાઈ સ્પર્ધા યોજાય છે, એ જ રીતે જો કુલેખન એટલે કે ખરાબ અક્ષરે લખવાની સ્પર્ધા, એવી જો કોઈ હરીફાઈ યોજાય તો આ અક્ષરોનો લખનારો એટલે કે આ લેટર પેડ ઉપર જે વ્યક્તિએ લખ્યું છે એ લખનાર વ્યક્તિ જ્યાં સુધી એ કુલેખનની હરીફાઈમાં ભાગ લે ત્યાં સુધી બીજા કોઈને ઇનામ જ ન મળે. એટલે કે બીજા કોઈ વ્યક્તિને ઇનામ મળે નહીં. એટલા ખરાબ અક્ષરો આ લેટર પેડ ઉપર હતા.
ખરાબ અક્ષરોમાં લખાયેલા પત્રોમાં લખાણ કદાચ પૂરેપૂરું ન ઉકેલે તેમ બને. અરે જરા પણ ન ઉકેલે એમ પણ બને. મિત્ર શું કહે છે કે જ્યારે ખરાબ અક્ષરે લખાયેલું લખાણ હોય, એટલે કે ખરાબ અક્ષરે લખાયેલું જો કોઈ પત્ર હોય તો એ પત્રમાં લખાયેલું લખાણ કદાચ પૂરેપૂરું ન ઉકેલી શકાય એવું બને. એટલે કે લખાણ એટલું બધું ખરાબ હોય કે પૂરેપૂરું આપણે ઉકેલી શકીએ નહીં, એવું ક્યારેક બને. અરે જરા પણ ન ઉકેલી શકાય એવું પણ બને, એટલે કે અડધું ઉકેલી શકાય એવું પણ બને, અથવા તો બિલકુલ બી ન ઉકેલી શકાય એવું પણ બને. પરંતુ પત્ર કઈ ભાષામાં લખાયેલો છે એ તો ઉકેલવાનું બહુ મુશ્કેલ હોતું નથી. એટલે કે એવું બને કે જરા પણ ઉકેલી ન શકાય એવું પણ બને, પણ પત્ર કઈ ભાષામાં લખાયેલો છે, એટલે કે પત્રની જે લેંગ્વેજ છે, એ પત્રમાં લખાયેલી જે લેંગ્વેજ છે એ લેંગ્વેજ કઈ છે એટલું તો ઉકેલવું કંઈ મુશ્કેલ હોતું નથી. એટલે કે રાઇટિંગ સમજમાં ન આવે એવું બને, પણ તે રાઇટિંગ કઈ લેંગ્વેજની છે એ તો સમજી જ શકાય એવું ઉકેલવું કંઈ મુશ્કેલ હોતું નથી. પણ આ પત્ર તો કઈ ભાષામાં લખાયો છે એની પણ સમજ પડે તેમ ન હતી. તે શું કહે છે કે એવું બને કે બિલકુલ રાઇટિંગ સમજમાં ના આવે, પણ એટલી તો સમજમાં આવી છે કે આ કઈ લેંગ્વેજમાં લખાયેલું છે. પણ આ જે પત્ર છે એ તો કઈ ભાષામાં લખાયેલો છે એ પણ સમજમાં આવતું નથી, એટલા ખરાબ અક્ષરો આ પત્રમાં છે. આમાં શું લખ્યું છે? મેં નિરંજનને કહ્યું. મિત્રએ નિરંજનને શું પૂછ્યું કે આ પત્રમાં શું લખ્યું છે? ત્યારે નિરંજને જવાબ આપ્યો, એની તો મને પણ સમજ પડતી નથી. નિરંજને શું કહ્યું કે એની તો મને પણ નથી ખબર કે આ પત્રમાં શું લખ્યું છે, પણ આ મારા એક દૂરના કાકાઓ લખેલો પત્ર છે. એ શું કહે છે કે આ પત્રમાં શું લખ્યું છે એ તો મને પણ ખબર નથી, પણ આ પત્ર એ મારા એક દૂરના કાકાઓ લખેલો પત્ર છે. મારા કાકા પોતે પણ એમણે એકવાર લખેલું લખાણ ફરી વાંચે છે ત્યારે પૂરું ઉકેલી શકતા નથી. નિરંજને શું કહ્યું કે મારા કાકાનો પત્ર છે અને એમના રાઇટિંગ એટલા ખરાબ છે, પણ કે પોતે લખેલું લખાણ જ્યારે બીજી વાર વાંચવાનો પ્રયત્ન કરે ત્યારે તે ઉકેલી શકતા નથી. એમણે આ પત્ર આપીને મને મારા કાકી પાસે મોકલ્યો હતો. તે શું કહે છે કે આ પત્ર મારા કાકાએ મારી કાકી માટે લખેલો હતો અને મને આ પત્ર એમણે કહ્યું કે આ પત્ર આપીને કાકાએ મને આ પત્ર મારા હાથમાં આપ્યો અને કહ્યું કે તારી કાકીને જઈને આપી દે. આમ તો મારા કાકી પણ મારા કાકાનું લખેલું કશું વાંચી શકતા નથી, એટલે કે કાકીને પણ મારા કાકા લખેલા અક્ષરો ઉકલાતા નથી. વેવિશાળ પછી મારા કાકાએ મારા કાકીને જે પત્રો લખેલા તે કાકીએ લગ્ન પછી મારા કાકા પાસે વંચાવવાનો પ્રયત્ન કરેલો. નિરંજન શું કહે છે આ પત્ર વિશે કે મારા કાકાની જ્યારે કાકી જોડે વેવિશાળ એટલે કે સગાઈ થઈ, સંબંધ નક્કી થયો, એટલે કે કાકાની કાકી સાથે જ્યારે સગાઈ થઈ હતી ત્યારે મારા કાકાએ મારા કાકીને જે બી પત્રો લખ્યા હતા, એટલે કે પહેલાંના સમયમાં ફોન ન હતા એટલે શું કરતા એકબીજાને પત્ર લખતા હતા. એટલે કાકાએ મારા કાકીને જે બી પત્રો લખેલા હતા તે પત્રો મારા કાકી ક્યારેય એક પત્રના લખેલા અક્ષરો ઉકેલી શક્યા નથી, એટલે કે કાકીને કંઈ જ સમજમાં આવ્યું નથી. તેથી કાકીએ જ્યારે કાકા સાથે લગ્ન થયા ત્યારે લગ્ન પછી જ એ પત્રો મારા કાકા પાસે જ વંચાવવાનો પ્રયત્ન કર્યો હતો. મારા કાકા એ પત્રો પૂરેપૂરા ઉકેલી શક્યા તો ન હતા. એટલે નિરંજન શું કહે છે કે મારા કાકા પણ જ્યારે કાકાને એ પત્ર આપવામાં આવ્યો ત્યારે કાકા પણ એ પત્ર પૂરેપૂરી રીતે ઉકેલી શક્યા ન હતા, એટલે કે પત્ર હું લખાણ તે વાંચી શક્યા ન હતા. પણ યાદશક્તિને આધારે અને કલ્પના શક્તિને આધારે મારા કાકાએ એ પત્રોમાંથી કેટલુંક ઉકેલી આપ્યું હતું. કે શું કહે છે નિરંજન કે એ પોતે પણ ઉકેલી શક્યા ન હતા કે એમાં શું લખ્યું છે, પણ એમને થોડું ઘણું યાદ હતું અને થોડા ઘણા પોતાના વિચારોથી તેમણે એ પત્રોમાં લખેલું થોડું ઘણું કાકીને વાંચી સંભળાવ્યું હતું. આજે પણ મારા કાકાના એ પ્રેમપત્રો ખુલ્લા રખડતા હોય છે.
કેમ કે કોઈ એ વાંચી જાય તેવો ભય હોતો નથી. નિરંજન શું કહે છે કે આજે પણ મારા કાકાના લખાયેલા એ પ્રેમપત્રો આખા ઘરમાં ખુલ્લા ગમે ત્યાં રખડતા હોય છે. સ્ટુડન્ટ્સ, તમને ખબર હશે કે ક્યારેય કોઈ પ્રેમપત્ર કોઈ ખુલ્લા રખડતા ના મૂકે, ગમે ત્યાં એક જગ્યાએ શાંતિથી સંતાડીને મૂકી રાખે કે જેથી કોઈ જોઈ ન લે. પણ અહીંયા તો કાકાના પત્રો આખા ઘરમાં ખુલ્લા જ રખડતા હોય છે. કેમ? કારણ કે કાકાના અક્ષરો એટલા ખરાબ છે કે કોઈ એને વાંચે એવો કોઈ ભય, એવી બીક હોતી નથી. કારણ કે કોઈ બી વાંચવાનો પ્રયત્ન કરે તો એ વાંચી શકે જ નહીં. એટલે તેમના પ્રેમપત્રો આખા ઘરમાં ખુલ્લા રખડતા હોય છે. નિરંજન એના કાકાના અક્ષરો ઉકેલી શકતો ન હતો. એટલે કે નિરંજન પોતે પણ કાકાના લખેલા અક્ષરો તે ઉકેલી શકતો ન હતો. પણ એ અક્ષરો વિશેનો એનો અભ્યાસ ઘણો ઊંડો હોય એમ લાગ્યું. નિરંજનના મિત્રએ શું કહ્યું કે નિરંજન પોતે પણ પોતાના કાકા લખેલું લખાણ, એ અક્ષર, એ પત્ર વાંચી શક્યો ન હતો. પણ તેના મિત્રને લાગ્યું કે નિરંજન તેના કાકાના એ અક્ષરો વિશે ઘણું બધું જાણે છે. નિરંજન થોડી વારે અટક્યો, એટલે કે આટલું બોલતા બોલતા એ થોડીક વાર માટે અટકી ગયો. એનો લાભ લઈને હું બોલ્યો, એટલે કે તેનો મિત્ર બોલ્યો કે હા, પણ તેનું અહીં શું કામ છે? તેના મિત્રએ કહ્યું કે તારી આ વાત સાચી, તારા કાકાના અક્ષરો આટલા ખરાબ છે, કાકી વાંચી શક્યા નહીં, આ બધી વાત સાચી, પણ આ પત્રનું અહીંયા શું કામ છે? પિક્ચરની ટિકિટ ન મળી એટલે તે મને આ પત્ર મારા હાથમાં મૂક્યો, પણ મને કંઈ સમજાયું નહીં કે આ પત્રનું અહીંયા શું કામ છે? ફિલ્મ ન જોવાય એટલે શું આ પત્ર ઉકેલવામાં 3 કલાક ગાળવા છે? મિત્રએ શું કહ્યું કે તારો શું વિચાર છે? પિક્ચર જોવાનું ન મળ્યું એટલે શું આ પત્ર ઉકેલવામાં 3 કલાક પૂરા કરવા છે? કે આ પત્રમાં શું લખ્યું છે તે વાંચવાનો પ્રયત્ન કરવાનો છે આપણે? 3 કલાક અહીંયા એ રીતે ગાળવાના છે? અને જો એવો વિચાર હોય તો મારો સ્પષ્ટ મત છે કે 3 કલાક તો શું, 3 ભવે આ ન ઉકેલી શકાય. મિત્રએ શું કહ્યું છે, તારો આવો કોઈ બી વિચાર હોય કે આપણે અહીંયા પત્રના અક્ષરો ઉકેલવાનો પ્રયત્ન કરીશું, તો મારી સ્પષ્ટ ના છે કે 3 કલાક તો શું, 3 ભવે એટલે કે 3 જન્મમાં પણ આપણે આ પત્ર ઉકેલી શકશું નહીં. તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું, નિરંજને કહ્યું. મિત્રની વાત સાંભળીને નિરંજને શું કહ્યું કે આપણે પોતે પણ આ પત્રના અક્ષરો ઉકેલી શકતા નથી, એટલે જ મને એમ લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું. કેવી રીતે? મને નિરંજનની વાત ન સમજાય. એટલે કે તેના મિત્રએ કહ્યું કે કઈ રીતે આપણે ફિલ્મ જોઈ શકીશું? મને તારી કોઈ વાત સમજાતી નથી. ચાલ મારી સાથે, કહી નિરંજન આગળ ચાલ્યો અને મેનેજરની કેબિનની અંદર ઘૂસ્યો. નિરંજને મિત્રએ કહ્યું કે ચાલ મારી સાથે, એમ કહીને નિરંજન આગળ ચાલ્યો અને તેનો મિત્ર તેની પાછળ ચાલતો રહ્યો અને મેનેજરની કેબિનની અંદર ઘૂસ્યો. એટલે કે આટલું કહીને તે બંને મિત્રો મેનેજરની કેબિનની અંદર ગયા. હું પણ થોડો ગભરાતો પાછળ દાખલ થયો. એટલે કે નિરંજનનો મિત્ર પણ ગભરાયેલો મેનેજરની કેબિનમાં નિરંજનની પાછળ અંદર ગયો. નિરંજને શાંતિથી એ પત્ર મેનેજરના હાથમાં મૂક્યો. એટલે કે નિરંજને તે પત્ર મેનેજરના હાથમાં મૂક્યો. મેનેજરે પત્ર ઉખેડ્યો. એટલે કે મેનેજરે નિરંજનના હાથમાંથી તે પત્ર લીધો અને પત્ર ફોલ્ડ કરેલો હતો જે આખો ખોલ્યો ને અંદરનું લખાણ જોઈ સ્તબ્ધ બની નિરંજન સામે તે જોઈ રહ્યા. એટલે કે મેનેજર એ અંદરનું જે લખાણ હતું તે લખાણ જોઈને એકદમ સ્તબ્ધ બની ગયા, એટલે કે એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા. કેમ? કારણ કે તેમને કંઈ સમજાયું ન હતું. એના પત્રમાં શું લખ્યું છે એ પણ કંઈ સમજમાં આવ્યું નહીં. એટલે તેમણે કહ્યું કે આ શું છે? પહેલો સનાતન પ્રશ્ન એમના મુખમાંથી સરી પડ્યો. એટલે કે મેનેજરના મોઢામાંથી પણ આ પ્રશ્ન નીકળી ગયો કે આ શું છે? એટલે કે પત્રમાં કંઈ સમજાતું નથી, આમાં શું છે? વેદ સાહેબનો પત્ર છે, નિરંજને અત્યંત ગંભીરતાથી કહ્યું. એ કે નિરંજને એકદમ મોઢું ગંભીર રાખીને મેનેજરને કહ્યું કે આ વેદ સાહેબનો પત્ર છે. વેદ સાહેબ? એટલે મેનેજરે કહ્યું કે વેદ સાહેબ કોણ? હું તેમને ઓળખતો નથી, મને તેમની ઓળખાણ પડી નહીં. વેદ સાહેબ, મેનેજરને ઓળખાણ પડી નહીં ને પત્રમાં કશું ઉકલ્યું નહીં.
એટલે એ સહેજ મૂંઝાઈ ગયા. એટલે મેનેજરને વૈદ સાહેબની ઓળખાણ ન પડી અને પત્રમાં શું લખ્યું છે એ કંઈ સમજાયું નહીં. એટલે તે થોડાક ટેન્શનમાં આવી ગયા. પરિસ્થિતિનો લાભ લઈ નિરંજને એમને અડધેથી અટકાવીને કહ્યું. એટલે કે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિરંજને એ મેનેજરને અટકાવીને કહ્યું કે વૈદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે, એ મારા કાકા થાય. એટલે કે નિરંજને વૈદ સાહેબની ઓળખાણ આપી અને ઓળખાણ આપતા કહ્યું કે વૈદ સાહેબ એ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે. એક વાક્યમાં પૂછાય છે કે વૈદ સાહેબનો હોદ્દો કયો હતો? તો વૈદ સાહેબ કોણ હતા? લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર હતા, જે નિરંજનના કાકા થાય છે. એમણે કહ્યું છે કે મેનેજરને આ પત્ર આપશો એટલે એ બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. તેમણે શું કહ્યું નિરંજને કે એ મારા કાકા થાય અને તેમણે મને કહ્યું કે આ પત્ર મેનેજરના હાથમાં મૂકશો એટલે તમને ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ ચેપ્ટર તમને અહીંયા સમજમાં આવ્યું કે અહીંયા શું કહેવા માંગે છે કે આ પત્ર નિરંજનના કાકાનો હતો. એ કાકાનું નામ હતું વૈદ સાહેબ, જે વૈદ સાહેબનો હોદ્દો કયો હતો? લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર, એટલે કે તે મોટે પોસ્ટના અધિકારી હતા, ઓફિસર હતા. એટલે નિરંજને અહીંયા યુક્તિ અજમાવી અને કહ્યું કે આ મારા કાકા થાય, જેમણે કહ્યું કે આ પત્ર આપશો મેનેજરને એટલે તમને ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. કેમ નિરંજને આવું કહ્યું? કારણ કે ફિલ્મનો શો હાઉસફુલ હતો, એટલે એ વૈદ સાહેબનું નામ સાંભળીને એમને એ ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપે એટલે તેણે પોતાની યુક્તિ કરી હતી. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ ચેપ્ટરની સ્ટોરી પાર્ટ 2 આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આગળના નેક્સ્ટ વિડીયોમાં પાર્ટ 2 આપણે કન્ટિન્યુ કરીશું. ત્યાં સુધી ફરીથી આ ચેપ્ટર તમે રીડ કરજો. ઓકે, જય હિન્દ.